તો આ સાથે જ ગીર સોમનાથના તલાલા પંથકમાં ધોધમાર વરસાદ શરૂ થયો છે। ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે। આમળાશા ગામમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ શરૂ થઈ છે તો ગામમાં રસ્તા પર નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા। ધાવા, સુરવા, આંબાલાસ, વીરપુર ગામમાં પણ વરસાદ નોંધાયો છે। માધુપર, મોરુકા, બોરવાવ, ગુંદરણ સહિતના જે ગામો છે ત્યાં ધોધમાર વરસાદ નોંધાયો છે। તો અહીં ગીર સોમનાથમાં પણ વરસાદી માહોલ, અનેક રોડ રસ્તા પાણીમાં ગરકાવ થયા છે, જેના કારણે વાહન ચાલકોને પણ હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે। રસ્તાઓ પર નદી જેવી સ્થિતિ જોવા મળી રહી છે। અનેક જિલ્લાઓમાં હવામાન વિભાગે વરસાદને લઈને આગાહી કરી છે તો ગીર સોમનાથમાં પણ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। ગીર સોમનાથ જિલ્લામાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ શરૂ થઈ છે। તાલાલા અને વેરાવળના ગ્રામ્ય વિસ્તારોમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો છે। વેરાવળના માથાસુલિયા ગામમાં નદીમાં નવા નીરની આવક થઈ છે। અનેક વિસ્તારોમાં જળબંબાકાર જેવી સ્થિતિ પણ જોવા મળી રહી છે। મેઘરાજાની ધમાકેદાર બેટિંગ શરૂ થઈ છે અને જેના કારણે તાલાલા અને વેરાવળ પંથકમાં વરસાદી માહોલના કારણે અનેક મુશ્કેલીઓનો સામનો કરવાની પણ લોકોને ફરજ પડી છે। તો આજ મુદ્દે વધુ જાણકારી માટે સંવાદદાતા અરવિંદ આપણી સાથે જોડાયા છે। અરવિંદ, જે રીતે અનેક જિલ્લાઓમાં વરસાદની આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે, શું વધુ વિગત? કોમલજી, જણાવું તો બપોર પછી વેરાવળ અને તાલાળામાં વરસાદ ધોમધાથી વરસ્યો હતો। ખાસ કરીને આપણે માલજીંજવા અને આંબરાક ગામ છે, આંબરાક અને માથાસુરિયામાં નદી અને ઓકરા છલકાયા હતા અને અત્યારે વરસાદ જે વિરામ લીધો છે। અને ખાસ કરીને વાત કરવામાં તો અત્યારે જે વરસાદ હતો તે જે ખેડૂતોને વાવણી બાકી હતી તેને વાવણી લાયક વરસાદ પણ થયો છે। જી, અનેક એવા વિસ્તારો છે જ્યાં ઓરેન્જ એલર્ટ પણ આપવામાં આવ્યું છે અને જે વાહન ચાલકો છે તેમને પણ હાલાકી વેઠવાનો વારો, જો કે ગરમીમાંથી લોકોને આંશિક રાહત પણ મળી છે। તો ખાસ જો જણાવું તો આજે કલેક્ટર સાહેબે કંટ્રોલ જાહેર કર્યો છે અને જે વિસ્તાર છે લીમોદરા છે, માથાસુરિયા છે, તે વિસ્તારમાં વધુ વરસાદ પડવાના કારણે લોકોને ક્યાંક હાલાકી પણ ભોગવવી પડી હતી। તો ગીર સોમનાથના તાલાલા પંથકમાં પણ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। અનેક વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ છે। હાલ કેવા પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે ત્યાં? હાજી, જણાવું તો તાલાળાના ખાસ કરીને જે આંબરાસ ગીર છે, આંબરાસમાં વરસાદ બપોરે બહુ હતો અને જે નદી નારાજ કરી છલકાયા હતા, પણ અત્યારે વરસાદ જે વિરામ લીધો હશે, અત્યારે વરસાદ ન હતો। જે બપોરના સમયે વરસાદ બહુ હતો અને અત્યારે વરસાદ જે વિરામ લીધેલો છે। જે અરવિંદ જોડાઈ સમગ્ર વિગત બદલ આપનો આભાર।